નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આજે વિશ્વ મહિલા દિવસે શહેરભરમાં વિવિધ સંગઠનો દ્વારા યોજાઈ જાગૃતિ રેલી। પૂણા કુંભારિયા ગ્રુપ મંડળીના પૂર્વ પ્રમુખનું ₹73 લાખનું જમીન કૌભાંડ ઝડપાયું। સમગ્ર દેશમાં આરટીઓના વધેલા દર આજથી લાગુ, સુરતમાં 14મીથી અમલી બનશે। ગુજરાતની પોલીસ ભાજપના ઇશારે ચાલતી હોવાનો આમ આદમી પાર્ટીનો આરોપ। પૂણામાં ઉછીના નાણાં આપી દીધા બાદ પણ વ્યાજખોરોએ અપહરણ કરી યુવકને ઢીબી નાખ્યો। અને પાલ અઠવા વિસ્તારને જોડતા બ્રિજનું આખરે ફરીવાર નિર્માણ કામ શરૂ। સમાચારો વિગતે જોઈએ। આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી, ત્યારે સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી। નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુરત નર્સિંગ યુનિયન દ્વારા મહિલા દિવસ અંતર્ગત એક રેલીનું આયોજન કર્યું, જેમાં તમામ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રેલી બાદ એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 જેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। સુરત સિવિલ હોસ્પિટલ ખાતેથી સુરત નર્સિંગ યુનિયન દ્વારા મહિલા દિવસ અંતર્ગત એક રેલી યોજાઈ હતી। આ રેલીમાં શહેરની તમામ નર્સિંગના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રેલી સિવિલ ખાતેથી મજુરા ગેટ સુધી ગઈ હતી અને ત્યારબાદ નજીકના વિસ્તારોમાં ફરી નવી સિવિલ પરત ફરી હતી। રેલી બાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શહેરમાં ફરજ બજાવતી ટ્રાફિક બ્રિગેડની મહિલાઓ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં 24 કલાક સેવા આપતી બહેનોનું મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં વિશિષ્ટ કામગીરી બદલ 17 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। મહિલાઓને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરાઈ હતી। બચાવતા બહેનો છે એવા સામે જોજો બેન, સામે જોજો। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નર્સિંગ એસોસિએશન વતી સમગ્ર વિશ્વની મહિલાઓને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। નર્સિંગ એસોસિએશન દ્વારા 24 વર્ષથી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે। આજે નર્સિંગ કોલેજ ખાતે ટ્રાફિકમાં કામ કરતી, હોમગાર્ડમાં કામ કરતી, સફાઈ કામ કરતી, મેન્ટલ હેલ્થ એટલે કે વિકલાંગ દિવ્યાંગ જે બહેન છે તે જે અભ્યાસ કરે છે તે, તેમજ અંગદાન રક્તદાનમાં જે કામ કરતી મહિલાઓ છે, દિવ્યાંગ છે, તેનું સન્માન કરવામાં આવ્યું। સમાજમાં આવી બહેનોનું સન્માન કરવાથી તેમનું પ્રોત્સાહન અને ઉત્સાહ પણ વધશે અને સમાજમાં મહિલાઓનું સ્થાન 50% કરવાનો જે હેતુ છે એ ચોક્કસ સફળ થશે। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમગ્ર નર્સિસ વતી તમામ બહેનોને ફરીથી હું અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। આજે વિશ્વ મહિલા દિવસની વરાછા ઝોન અને હેલ્થ સેન્ટર વર્કરો, આંગણવાડી બહેનો દ્વારા મહિલા રેલી યોજવામાં આવી। મહિલાઓ ઘરમાંથી બહાર નીકળી સમાજમાં પુરુષ સમવડી થાય તે માટે, પોતાના હક માટે જાગૃત થાય તે માટે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેના ભાગરૂપે આજે વરાછામાં એક મહિલા રેલી યોજાઈ હતી। વરાછા હેલ્થ સેન્ટર આંગણવાડી બહેનો દ્વારા રેલી યોજાઈ હતી। રેલીમાં શહેરના વિવિધ મહિલા સંગઠનની બહેનો, શાળાની વિદ્યાર્થીનીઓ, હેલ્થ સેન્ટરના વર્કરો, વરાછા ઝોનના અધિકારીઓ પણ હાજર રહ્યા। આ રેલી વરાછા ખાંડ બજાર સ્થિત હેલ્થ સેન્ટરથી યોજાઈ હતી, જે જનજાગૃતિના નારા સાથે મિની બજાર ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં મહિલાઓને જાગૃત કરવાની સાથે સ્વચ્છતા રથ દ્વારા સ્વચ્છતાનો પણ સંદેશો અપાયો હતો।
ભારત સરકાર દ્વારા ભારત સરકારના અભિયાનમાં જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના સંકલનમાં રહીને આજે વરાછા ઝોન ખાતેના ડેપ્યુટી હેલ્થ ઓફિસર શ્રી દિનેશભાઈ પટેલના ચીફ કોઓર્ડિનેટર તરીકે એમની આ જે થેમેટિક સ્વચ્છ ભારત યોજનાનું આજે રેલી યોજવામાં આવેલી હતી, જેને અમે આજે વરાછા ઝોનના મેઇન રોડથી વૈશાલી ટોકીઝથી સ્ટાર્ટ કરીને અમારો જે પેટ્રોલ પંપનો જે ડેસ્ટિનેટેડ પોઈન્ટ હતો ત્યાં સુધી અમે એક આજે મહિલા વિશ્વ દિન ઉજવણી કરી રહ્યા છે. તો એના એ થીમેટિકને ધ્યાનમાં રાખીને મહિલાઓનું સશક્તિકરણ કરવા માટે મહિલાઓને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે, મહિલાઓ વધારેમાં વધારે આગળ આવે અને દેશના કામમાં ભાગીદારી બને એના પ્રયાસ રૂપે અમે એક આ રેલીનું આયોજન કરેલું હતું. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. સિટી લાઇટ રોડ સાયન્સ સેન્ટરના ઓડિટોરિયમ ખાતે પાલિકા દ્વારા ઉજવણી કરાઈ હતી. નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવનાની જ્યોત પ્રબળ બને તે હેતુથી વિવિધ ક્ષેત્રોના પ્રબળ યોગદાન આપનાર મહિલાઓનું આજના દિવસે સન્માન કરવામાં આવ્યું. જ્યારે આજે પાલિકામાં ફરજ બજાવતી વિવિધ ડિપાર્ટમેન્ટની મહિલાઓ, પત્રકાર મહિલાઓ, સામાજિક ક્ષેત્રે ફરજ બજાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, સ્થાયી અધ્યક્ષ રાજેશભાઈ દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ રૂપલબેન શાહ, પાલિકાના અન્ય સમિતિના ચેરમેન, અધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી. પત્રકાર શ્રી TV9 પટેલ અને પૂજા પાટીલ તૈયાર, અશ્લેષા ખુરાના, મીરા કુમારી, સમય મીડિયા. પછી કે પેલા ફોટો પડાવે છે સાહેબ, એક મિનિટ આવ્યો લોપા આવાજ is there and may you go on doing your lovely work. being honored. બીના ભગત વિવિધ સામાજિક પછી બીનુ ખંડા અને સ્વાગત મેડમ તમારા Dipti, you are doing a wonderful job and I would really love to meet you and know. આજે જ્યારે વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા પણ મહિલાઓ માટે આજે આરોગ્ય અને કાયદાકીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ વોકહાર્ટ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ, ફાલ્ગુનીબેન ઘંટીવાલા ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર તૃપ્તિબેને મહિલાઓને આરોગ્ય વિશેની માહિતી આપી જીવન કઈ રીતે સ્વસ્થ બનાવી શકાય તે અંગે જાગૃત કર્યા હતા. જ્યારે એડવોકેટ ફાલ્ગુનીબેન મહિલાઓને કાયદો અને અધિકારો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પૂર્ણા ગામ ખાતે સરદાર ગ્રુપ દ્વારા મહિલાઓને સન્માનિત કરી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે વિશ્વના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું આગવું સ્થાન મળી રહ્યું છે ત્યારે પૂર્ણા ગામ ખાતે પાલિકાની મહિલા સફાઈ કામદારોને સરદાર ગ્રુપ સુરત દ્વારા સાડી આપી સન્માનિત કરવામાં આવી. આ પ્રસંગે સરદાર ગ્રુપના હોદ્દેદારો, સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહિલાઓ હર્ષની લાગણી અનુભવી હતી. સમાજમાં આવા કાર્યક્રમો થતા રહે તો મહિલાઓ પોતાના કાર્યમાં વધુને વધુ આગળ આવી શકે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આગળ આવી જાઓ. આજરોજ વિશ્વ મહિલા દિન છે અને આજનો દિવસ તો એક પ્રતીક છે, પણ આજ નહીં પણ 365 દિવસ આપણે મહિલાઓનું સન્માન કરવું જોઈએ. કોઈ જે કોઈ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં આગળ વધે એના માટે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. એના ભાગરૂપે આજરોજ અમારા સરદાર ગ્રુપ છે એ દ્વારા એવું વિચારવામાં આવ્યું કે જ્યારે આપણે ભારત સ્વચ્છતા અભિયાનની પણ વાતો કરતા હોય અને એની પાછળ લાખો ને કરોડો રૂપિયા ખર્ચતા હોઈએ
અને એમાંય ખાસ કરીને જે સુરત શહેરની વાત છે તેમાં જે બહેનો છે જે સ્વચ્છતા અભિયાનનું કામ કરે છે ખૂબ મોટું કામ કરે છે, કોઈ નાનું કામ નથી. એટલે અમે એવું વિચાર્યું કે બહેનો છે એમને સન્માનિત કરી, એમને ગિફ્ટ આપી અને એને પ્રોત્સાહિત કરી અને એમને પણ માન સન્માન મળે એના માટેનો અમારો એક આ પ્રયત્ન હતો. જ્યારે આપણે નારી તું નારાયણી એવું કહેતા હોઈએ ત્યારે ખરેખર એને સાર્થક કરવા માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો, એને પ્રોત્સાહિત કરવા માટેનો. ધી પૂણા કુંભારિયા ગ્રુપ કોઓપરેટિવ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ગ્રોસર્સ લિમિટેડના પૂર્વ પ્રમુખ દ્વારા પોતાની માલિકીની જમીન મંડળીને વેચી તેમાં ગોબાચારી આચરી મંડળીમાંથી 73 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મંડળીના વર્તમાન પ્રમુખે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. ડુંભાલ ખાતે આવેલી ધી પૂણા કુંભારિયા ગ્રુપ કોઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ ગ્રોસર્સ લિમિટેડમાં વર્ષ 2004થી 8 દરમિયાન કુંભારિયા ગામ ખાતે રહેતા ઈશ્વરભાઈ ગોપાળભાઈ પટેલ પ્રમુખ તરીકે કાર્યરત હતા. દરમિયાન મંડળીને ઉપયોગી થાય તે રીતે સાબર ગામની જમીન ખરીદ કરવાનું નક્કી કરી પોતાની અને કુટુંબીઓની માલિકીની જમીનનો નક્કી કરી જમીનની રકમ જમીન માલિકોને ચૂકવી આપી હતી. જોકે તેમ છતાં સાટાખતના 40 લાખ થર્ડ પાર્ટીને, 21 લાખ જયંતિભાઈને અને 12 લાખ રૂપિયા સીએ અશ્વિન પારેખને ચૂકવી જમીનનો સોદો વર્ષ 1996માં થયો હોવા છતાં સાચી હકીકત મંડળીને જણાવી નહોતી, જેથી તેમની સામે ઉચાપતના આક્ષેપ થતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને તપાસ બાદ તત્કાલીન પ્રમુખ ઈશ્વર ગોપાળભાઈ પટેલ વિરુદ્ધ વર્તમાન પ્રમુખ જગ્ગુભાઈ નારણભાઈ પટેલે પૂણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરટીઓમાં તમામ કામકાજમાં નવા દર પ્રમાણે ફી વસૂલ કરવા અને તે આજથી લાગુ કરવા રાજ્ય સરકારનો પરિપત્ર આવી ચૂક્યો છે. પરંતુ સુરત આરટીઓના સર્વરમાં હાલ ટેકનિકલ ખામીના કારણે ફી વધારો 14મી માર્ચથી લેવામાં આવશે. સુરતમાં વાહન ચાલકોને હજુ અઠવાડિયા સુધી ફીમાં થયેલ વધારાથી રાહત મળશે. મોટર વ્હીકલ એક્ટની કલમ 32 મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ અને તેને આનુષાંગિક ત્યાર પછીની અલગ અલગ કાર્યવાહી માટે ફીની રકમમાં વધારો કરવામાં આવ્યો છે, જેનો અમલ 8મી માર્ચથી લાગુ કરવામાં આવશે. પરંતુ સુરત ખાતે સારથી સોફ્ટવેરમાં અપડેટ કરવામાં થોડો સમય જાય તેમ હોય નાના જિલ્લાઓમાં સૌથી પહેલાં તેને લાગુ કરી દેવામાં આવશે અને સુરત આરટીઓમાં 14મી માર્ચથી ફી વધારો લેવામાં આવશે. આ વધારા અંગે તમામ ડ્રાઇવિંગ સ્કૂલોને પણ જાણ કરવામાં આવી છે. અઠવાડિયા પછી આરટીઓમાં નવા નિયમ પ્રમાણે ફી વધારો લેવામાં આવશે. ગુજરાતમાં કાયદા જેવું કંઈ નથી અને પોલીસ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને ઉઠાવી લે છે. મંગળવારે વહેલી સવારે સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર વંદનાબેન પટેલને પોલીસ કોઈ પણ કારણ વગર ઉઠાવી ગયા હતા, જે અંગે આમ આદમી પાર્ટીના કાર્યકરો જવાબ માંગતા પોલીસે જણાવ્યું હતું કે અમને ઉપરથી ઓર્ડર છે. ગુજરાતમાં વડાપ્રધાન મોદી આવવાના હોય આપના કાર્યકરોને ઉઠાવી લેવામાં આવે છે. રાજ્યમાં સરકાર સામે કોઈ અવાજ ઉઠાવે તો પણ તેને ધાકધમકી આપી દબાવી દેવામાં આવે છે. રાજ્યમાં બહેન દીકરીઓની કોઈ સલામતી નથી. આમ ગુજરાતમાં કાયદાનો અમલ થતો નથી. તેમાં આણંદ નડિયાદની મુલાકાત વખતે આપના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષભાઈએ જણાવ્યું હતું. તેમણે હાલની ચૂંટણી અંગે જણાવ્યું કે દિલ્હી બાદ પંજાબમાં અમે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. ત્યારે સૌ કોઈ એમ કહેતા કે અમારી પાસે સંગઠન નથી, જેથી અમને એક પણ બેઠક નહીં મળે, પરંતુ અમે પંજાબ અને ગોવામાં સત્તા રચી શકીએ એટલી બેઠકો મેળવીશું. એ જ રીતે ગુજરાતમાં પણ ભાજપને ટક્કર આપીશું. આ માટે આગામી 26મીએ અરવિંદ કેજરીવાલ ગાંધીનગર આવી રહ્યા છે અને રાજ્યના કાર્યકરો સાથે ચર્ચા કરશે. पिछले 2 वर्षों में गुजरात का काफ़ी बुरा हाल हुआ है. गुजरात के लोगों की समस्याओं का कोई समाधान और सुनवाई इस सरकार में नहीं है. कोई गुजरात का आम व्यक्ति, चाहे वो किसान हो, चाहे वो व्यापारी हो, चाहे वो छात्र हो, अपनी समस्या अगर सरकार के सामने रखना चाहता है तो उसका उत्पीड़न किया जाता है, उसके ऊपर लाठीचार्ज किया जाता है, उसके ऊपर पुलिस से लाठियां बरसाई जाती हैं, फर्जी मुकदमे लगाए जाते हैं. ये एक के बाद एक इस तरह की घटनाएं लगातार हो रही हैं. आज गुजरात में लोगों ने मन बना लिया है कि अब इस सरकार से पीछा छुड़ाना है और परिवर्तन की तरफ आगे बढ़ना है. आम आदमी पार्टी गुजरात यूनिट ने पिछले 1 वर्ष में
संगठन का बहुत अच्छे तरीके से निर्माण किया है और विस्तार किया है। हम आने वाले चुनाव के लिए पूरी तरीके से तैयार हैं और गुजरात के लोगों का भी उम्मीद आम आदमी पार्टी से है। 20-22 सालों से भारतीय जनता पार्टी ने गुजरात पर राज किया है और अब वक्त आ गया है कि व्यवस्था परिवर्तन हो और गुजरात की बागडोर गुजरात के आम आदमी के हाथों में हो। और मेरा और हमारी पार्टी का ये आह्वान है गुजरात की जनता से कि यहाँ के सभी वर्ग के लोग, खास करके छात्र, किसान, व्यापारी, आम शहरी, आम ग्रामीण हमारी पार्टी में शामिल हों। પૂણામાં ઉછીના લીધેલા 10,000 રૂપિયા પરત આપી દીધા હોવા છતાં નાણાંની ઉઘરાણી કરી યુવકનું અપહરણ કરાયું હતું અને માર મરાયો હતો। કાપોદ્રાની સત્યનારાયણ સોસાયટીમાં રહેતા હરેશ સરવૈયાએ થોડા સમય પહેલા રામકૃપા સોસાયટીમાં રહેતા વિજય મેર પાસેથી 10,000 ઉછીના લીધા હતા, જે 1 માસ બાદ હરેશે પરત આપી દીધા હતા। તેમ છતાં વિજય મેરના સાથીદારો બાબુ અને સુરેશ હરેશ પાસે નાણાંની ઉઘરાણી માટે આવ્યા હતા અને તેને બાઇક પર બળજબરીથી બેસાડી અમરોલી લઈ ગયા હતા, જ્યાં બંનેએ હરેશને માર મારી નાસી છૂટ્યા હતા। ગભરાયેલા હરેશે પૂણા પોલીસને જાણ કરી હતી। પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના કેબલ સ્ટેટ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ત્યારે સુરતમાં સાકાર થઈ રહેલ બ્રિજની કામગીરી નજરે ચડી હતી। સુરતના પાલ અને અઠપા વિસ્તારને જોડવા માટે શાસકો દ્વારા પાલ ઉમરા કેબલ સ્ટેટ બ્રિજની મંજૂરી આપી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નિર્માણ સમયે દુર્ઘટના સર્જાતા નિર્માણાધીન ભાગ કામ કરતા મજૂરો પર પડ્યો હતો અને ત્યારબાદ બ્રિજની કામગીરી અટકાવી દેવામાં આવી હતી। ઘણા સમય કામગીરી ઠપ રહ્યા બાદ થોડા સમય પહેલા બ્રિજની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે, ત્યારે કામગીરી સમયે જે ભાગ તૂટી પડ્યો હતો તે ભાગને ફરીથી નિર્માણ કરવા માટે આજે ઉમરા તરફથી અઠવા ચોપાટી તરફના રસ્તો બંધ કરી કામગીરીનો પ્રારંભ કરાયો હતો। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે દેશભરમાં મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે। દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાના નામનો ડંકો વગાડી રહ્યો છે। આજની યુવતીઓ બ્યુટી ટિપ્સ વિશે ચર્ચા કરતી હોય ત્યારે સુરતના નાના વરાછા ખાતે રહેતી મિત્તલ સોજિત્રાએ પોતાની કળાથી અનેક એવોર્ડ પોતાને નામ કર્યા છે। આ ઉંમરમાં યુવતીએ પોતાના નામનો ડંકો દેશભરમાં વગાડ્યો છે। મિત્તલ દ્વારા સુરતમાં હાલના દિવસોમાં પાલ ખાતે આવેલ ડીવિલા ગાર્ડનમાં 2 દિવસીય પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, જ્યારે તેણે નાનપણમાં એક સ્પર્ધાથી મળેલા આત્મવિશ્વાસથી પોતાનું કરિયર પેઇન્ટિંગમાં જ બનાવવાનું નક્કી કર્યું। મિત્તલ કોલેજમાં અભ્યાસ અર્થે પહોંચી, પરંતુ પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાથી તેને 2 જ સમયના જમવાના પૈસા મળતા હતા। મિત્તલે એક જ સમય જમી પૈસા બચાવ્યા અને બચેલા પૈસામાંથી પોતાની પેઇન્ટિંગ બનાવતી હતી। ધીમે ધીમે મિત્તલે પોતાની પેઇન્ટિંગ પૂરી કરી પ્રદર્શનમાં મૂકી અને અત્યાર સુધીમાં મિત્તલે ગોવા, સુરત, અમદાવાદમાં 9 થી વધુ એક્ઝિબિશન યોજી દીધા છે। મિત્તલની પેઇન્ટિંગ ખરીદવા લોકો લાખો રૂપિયા ચૂકવી રહ્યા છે। મિત્તલ સોજિત્રા અગાઉ પણ ઘણા ખરા એક્ઝિબિશનમાં ભાગ લઈ ચૂકી છે અને ઉચ્ચ કોટીના સન્માનથી પણ પુરસ્કૃત થઈ છે। ખાસ કરી 2015માં ગુજરાત સરકાર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે નારી શક્તિ એવોર્ડ સુરત ખાતેથી ઓલ ગુજરાત પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ વિનરથી સન્માનિત થઈ હતી। હાલ સુરતમાં પાલ ખાતે આવેલ ડીવિલા ગાર્ડનમાં 2 દિવસીય પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે। નારીની ભાવનાઓને વ્યક્ત કરતા સન્નારી પેઇન્ટિંગ એક્ઝિબિશન અંગે મિત્તલ સોજિત્રાએ જણાવ્યું હતું કે વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ચિત્રોનું વેચાણ થશે તેમાંથી મળનારી આવકને મહિલાઓમાં કળા ખીલે તે પાછળ વાપરવામાં આવશે। આ રીતનું એક્ઝિબિશન સુરતમાં પ્રથમ વખત જ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, જેની સમગ્ર ડિઝાઇન મિત્તલે કરી હોવાનું જણાવ્યું હતું, જ્યારે એક્ઝિબિશનની મોટા પ્રમાણમાં લોકોએ મુલાકાત લઈ રહ્યા છે। જ્ઞાનગંગા વિદ્યાલયમાં આજરોજ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં આખા વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, પરીક્ષાઓના ઇનામ જાહેર કરાયા હતા। કાર્યક્રમમાં ઇનામ વિતરણ માટે પ્રભુનાથ યાદવ, ધીરુલાલ ચૌધરી, ભૂપેન્દ્રભાઈ સંઘાણી તેમજ શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। વર્ષ દરમિયાન થયેલી 500 જેટલા ઇનામો વહેંચવામાં આવ્યા હતા।
આવેલ મહેમાનોએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા. લઈ જા બરાબર. અને આપણે પર્વ નિમિત્તે દરેક પર્વની સ્પર્ધાઓ યોજાય છે બરાબર. હનુમાન વ્રત નિમિત્તે જે વિવિધ સ્પર્ધાઓ રાખી છે એમાં એ લોકો ગાય ડ્રેસ પહેરી આ એમનું ઇનામ છે. મહેરબાન પટેલજી રોહનભાઈ કૃતિ 3.5 મહિના પહેલા શહેરના પૂણા કુંભારિયા રોડ પરથી પસાર થઈ રહેલી મહિલાના ગળામાંથી 2 બાઇક સવાર સોનાની ચેન તોડી નાસી છૂટ્યા હતા. બંનેને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પકડી પાડ્યા છે. વડોદરા મહાદેવનગરમાં રહેતા હિતેશ મહેન્દ્ર રાણા પોતાની પત્ની જાગૃતિબેન સાથે 16મી નવેમ્બરના રોજ રાત્રે મોટરસાયકલ પર પૂણા કુંભારિયા રોડ ફ્લાયઓવર બ્રિજ નજીકથી પસાર થતા હતા. ત્યારે 2 અજાણ્યા બાઇક ચાલકો જાગૃતિબેનના ગળામાંથી 22,000ની કિંમતની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બંને ચેન સ્નેચરોની ઓળખ કરી હતી અને ગોડાદરા સંતોષીનગર ખાતે રહેતા સાગર મહેશ ભોય, ડિંડોલી નંદનવનમાં રહેતા સંજય કૃપાલ સોનીને ઝડપી લીધા છે. બંને અન્ય મહિલાઓને પણ પોતાનો શિકાર બનાવી હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. મહાત્મા મંદિરમાં મોદીના કાર્યક્રમના પગલે અલ્પેશ ઠાકોરની અટકાયત. કણભા પાસે ઇન્દોર હાઈવે ચક્કાજામ. સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પદે કેશુભાઈ પટેલની ફરી વરણી. અમદાવાદ કલેક્ટર કચેરી સામે વિરોધ કરતી આંગણવાડીની 450 મહિલાઓની પોલીસે કરી અટકાયત. ઉત્તર પ્રદેશમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકી ઠાર. ISIS સાથે સંકળાયેલ હોવાની સંભાવના. અને લાંચ રૂશ્વત ભ્રષ્ટાચારના મામલે એશિયા પેસિફિકના દેશોમાં ભારત સૌથી ટોચ પર. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. આજે મહિલા દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મોદીના કાર્યક્રમના પગલે ગાંધીનગર ખાતે કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન ન થાય તે માટે તંત્ર અને પોલીસને ખાસ સૂચના આપી દેવામાં આવી હતી. આ મુદ્દે અલ્પેશ ઠાકોરની અટકાયત કરાતા કણભા પાસે ઇન્દોર હાઈવે ચક્કાજામ કરાયો હતો. અહીં રોડ પર ટાયરો સળગાવતા પોલીસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કાર્યકર્તાની અટકાયત કરી હતી. તો બીજી તરફ ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ કાર્યાલયની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો અને તમામ કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પાટીદાર, દલિત, ખેડૂત અને મહિલાઓ પર દુષ્કર્મના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે. ત્યારે આંગણવાડી મહિલા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અલ્પેશ ઠાકોરે રેલીની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે 8મી માર્ચે વડાપ્રધાન મોદી મહિલા દિવસ નિમિત્તે ગુજરાતમાં આવશે ત્યારે તેઓ આંગણવાડી મહિલા કાર્યકરોની રેલી યોજીને ન્યાયની માંગ કરશે. અગાઉ ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે વડાપ્રધાને તમારી સમસ્યાઓ ઉકેલવાની તસ્દી લીધી નથી, ત્યારે હું તમારા પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી જંપીને નહીં બેસું. આ રેલી નીકળે તે પહેલા જ કલેક્ટર કચેરીની બહાર અલ્પેશ ઠાકોર સહિત 200થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં કેશુભાઈ પટેલની વધુ 1 વર્ષ માટે ટ્રસ્ટના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ 2017 માટે કેશુભાઈને જ ટ્રસ્ટના પ્રમુખ પદે યથાવત રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ ટેકો આપતા સર્વસંમતિથી કેશુભાઈને પ્રમુખ પદે યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ માહિતી આપતા ટ્રસ્ટી અને સંચાલક PK લહેરીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન વર્ષ 2017ના
દિવસો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આગામી 1 વર્ષમાં સોમનાથ મંદિરમાં હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોની પણ ચર્ચા કરવામાં આવી હતી। પગાર વધારવા અને અન્ય માંગણીઓ સાથે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંગણવાડીની બહેનોએ અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસે આશરે 450 મહિલાઓની અટકાયત કરી। આ ઉપરાંત વલસાડમાં પણ આંગણવાડીની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદ સહિત જિલ્લાઓમાં આંગણવાડી અને ફિક્સ પગારધારક મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ કરાયો હતો, જેના પગલે 450 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। મહિલાઓએ આ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। સમગ્ર પ્રદર્શન માટે મહિલાઓ પાસે મંજૂરી ન હોવાના કારણે પોલીસ દ્વારા મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। માહિતી અનુસાર પગાર વધારો અને અન્ય માંગણીઓ સાથે વલસાડ આંગણવાડીની મહિલાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો અને તેમણે પોતાની માંગ સાથે કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શનમાં આશરે 1000થી વધુ મહિલાઓ જોડાઈ હતી, જેના પગલે જિલ્લા ડીએસપી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જિલ્લા કલેક્ટર કચેરી બહાર જ મહિલાઓને અટકાવી હતી। વધુ માહિતી અનુસાર પોલીસે કેટલીક મહિલાઓની અટકાયત કરતા બીજી મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને મહિલાઓએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કર્યો હતો। મધ્યપ્રદેશમાં ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલા બોમ્બ વિસ્ફોટ અને ત્યારબાદ યુપીમાં પોલીસ અને એટીએસ સાથેની અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓના તાર આઈએસઆઈએસ સાથે જોડાયેલા જોવા મળ્યા છે। લખનૌમાં લગભગ 12 કલાક ચાલેલી અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે। સૈફુલ્લા નામનો આ શખ્સ આઈએસઆઈએસ સાથે જોડાયેલો હતો। પકડાયેલા આતંકી ખુરાસાન ગ્રુપના કહેવાય છે। સિરિયાથી સંચાલિત અલ કાયદાના ખુરાસાન ગ્રુપનું નામ લઈને કાનપુર, લખનૌના કેટલાક સ્થાનિક યુવાનોએ અહીં પણ આવું જ એક ગ્રુપ બનાવ્યો હતો। આ તમામ આતંકી ગ્રુપ આઈએસઆઈએસથી પણ પ્રભાવિત છે। એડીજી દલજીતસિંહ ચૌધરીએ દાવો કર્યો છે કે સ્થાનિક યુવાનોએ સોશિયલ મીડિયાથી જ પોતાનું એક ગ્રુપ બનાવ્યું। તેઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં રહીને આતંકી ઘટનાઓની તૈયારી કરતા હતા। આ ગ્રુપના તમામ ગેરમાર્ગે દોરવાયેલા યુવાનો આઈએસઆઈએસની કાર્યપ્રણાલી ફોલો કરતા હતા। યુપી એટીએસના જણાવ્યા મુજબ કાનપુર, લખનૌ, ઇટાવાના સંદિગ્ધોના ઠેકાણાઓ પરથી મળી આવેલ લેપટોપ, મોબાઈલ ફોન અને મોટી સંખ્યામાં આઈએસઆઈએસનું સાહિત્ય દબીક મળ્યું છે। આ ઉપરાંત બોમ્બ બનાવવાની અનેક વિધિઓ, સંલગ્ન મટીરિયલ્સ પણ મળી આવ્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે। એશિયા પેસિફિકના 16 દેશોમાં લાંચ, રૂશ્વત અને ભ્રષ્ટાચાર મામલે ભારત સૌથી ટોચ પર છે। આજે પણ ભારતમાં 2/3 એટલે કે આશરે 69% લોકોએ પોતાના સરકારી કામકાજ માટે લાંચ આપવી પડે છે। પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ છે અને ધાર્મિક નેતાઓ પણ દૂધે ધોયેલા નથી, તેઓ પણ લાંચ લેવામાંથી બાકાત રહેતા નથી। ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા સર્વે હાથ ધરાયો હતો, જેમાં એવું તારણ આપ્યું છે કે 69% ભારતીયોને સરકારી કામ માટે લાંચ આપવાની ફરજ પડે છે। ત્યારબાદ વિયેટનામનો બીજો નંબર આવે છે, જે 65% લોકો લાંચ આપે છે। પાકિસ્તાનના 40% લોકો અને ચીનના 26% લોકો લાંચ આપે છે। છેલ્લા 1 વર્ષમાં ચીનમાં લાંચનું પ્રમાણ સૌથી વધુ વધ્યું છે, જે 73%એ પહોંચ્યું છે, જ્યારે ભારત 41%ના વધારા સાથે 7મા ક્રમે છે। અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર। આજે વિશ્વ મહિલા દિવસે શહેરભરમાં વિવિધ સંગઠનો દ્વારા યોજાઈ જાગૃતિ રેલી। પુણા કુંભારિયા ગ્રુપ મંડળીના પૂર્વ પ્રમુખનું ₹73 લાખનું જમીન કૌભાંડ ઝડપાયું। સમગ્ર દેશમાં આરટીઓના વધેલા દર આજથી લાગુ, સુરતમાં 14મીથી અમલી બનશે। ગુજરાતની પોલીસ ભાજપના ઇશારે ચાલતી હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ। પુણામાં ઉછીના નાણાં આપી દીધા બાદ પણ વ્યાજખોરોએ અપહરણ કરી યુવકને ઢીબી નાખ્યો। અને પાલ અઠવા વિસ્તારને જોડતા બ્રિજનું આખરે ફરીવાર નિર્માણ કાર્ય શરૂ। રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું। નમસ્કાર।